સુમિત્રાએ કહ્યું, ના લખન, અત્યાર સુધી હું તારી માં હતી, પરંતુ આજથી સીતારામે તારા મા બાપ છે. અને ગોસ્વામી તુલસીદાસજી લખે છે, तात तुम्हारी मातु वैदेही पिता राम सब भांति स्नेही अवधत जहाँ राम निवासु तही दिवस जहाँ भानु प्रकाशु. એ तात આજથી તારી માં વૈદેહી છે. तात तुम्हारी मात वैदेही પિતા રામ સબ ભાંતિ સ્નેહુ. આજથી રામ જ તારો બાપ છે. અશ્રુઓની ધાર થઈ સુમિત્રાની આંખમાંથી. બધાઈને દુઃખ થયું. જ્યારે કૌશલ્યાએ તો સાંભળ્યું કે મારા દીકરાને વનવાસ થયો, સીતાએ રાઘવ સાથ જ્યાં રાખે માથા રોળિયા, પછી હૈડે હાહાકાર. હજારક વીછી આવીને ડંખ દીધો હોય આવી કૌશલ્યાને વેદના થઈ. આખા અવધને જાણ થઈ. સુમિત્રાના મુખમાંથી જે શબ્દ નીકળ્યા કે લક્ષ્મણ, જ્યાં રામ હોય ત્યાં જ અવધ હોય, જ્યાં રામ નથી ત્યાં અવધ કેવી રીતે હોઈ શકે? રામ લક્ષ્મણ જાનકી વનમાં જવા માટે તૈયાર થયા. ઉર્મિલાએ એ વખતે કોઈ ફરિયાદ નથી કરી. મેં આપને પ્રથમ દિવસે કહ્યું હતું કે રામચરિત માનસના આ બધા મૂક પાત્રો છે, મૌન પાત્ર. સહન કર્યું પણ બોલ્યા કઈ નહીં. રામચરિત માનસ, રામાયણ તો ઘણા બધા કવિઓએ, સંતોએ, મહર્ષિઓએ લખી. અવતાર ચરિત્રમાં તો એવું વર્ણન આવે છે કે જ્યારે ઉર્મિલાને ખબર પડી કે મારો લખન જાય છે, અને એ વખતે એમ લક્ષ્મણજીને એમ કહ્યું ઉર્મિલાએ કે તમે જ્યારે જવા માટે નીકળો ને ત્યારે એક છેલ્લી વખત મારા ઓરડે આવજો. અવતાર ચરિત્રના વર્ણન છે આવું. અને લક્ષ્મણજી વનમાં જવા